નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ચંદીગઢથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। 51 કર્મચારીઓને લક્ઝરી કાર બોનસમાં મળી ગઈ છે। ચંડીગઢની એક ફાર્માસ્યુટિકલ કંપનીએ દિવાળીના શુભ અવસરે પોતાના 51 કર્મચારીઓને લક્ઝરી કારો ભેટ આપીને સૌને ચોંકાવી દીધા છે। કર્મચારીઓના પ્રદર્શન અને રેન્કના આધારે આ ગાડીઓ આપવામાં આવી છે। સતત ત્રીજા વર્ષે કંપનીએ આ બમ્પર ગિફ્ટ આપીને કર્મચારીઓને સન્માનિત કર્યા છે। કંપનીનો આ નિર્ણય કર્મચારીઓના ઉત્સાહ અને વફાદારીને પ્રોત્સાહન આપી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા। અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક મુલાકાત લીધી। તેમણે મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। વધારાની બસોની વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સ્ટાફની તૈનાતી અંગે અધિકારીઓને સૂચના આપી। ડેપ્યુટી સીએમએ બસમાં સવાર મુસાફરો સાથે સીધી વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ INS વિક્રાંત પર 9 સૈનિકો સાથે દિવાળી ઉજવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ગોવામાં INS વિક્રાંત પર 9 સૈનિકોની વચ્ચે દિવાળીની ઉજવણી કરી, જે જવાનો સાથે તેમની 12મી દિવાળી છે। પીએમ મોદીએ કહ્યું છે કે તમારા સમર્પણ અને સાધનાને કારણે મારી દિવાળી ખાસ બની રહી છે। મને મારા પરિવારજનોની વચ્ચે દિવાળી મનાવવાની આદત છે, તેથી હું તમારી વચ્ચે આવ્યો છું। તેમણે INS વિક્રાંતને 21મી સદીના ભારતનો પરિશ્રમ અને પ્રભાવ ગણાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના સ્ટેશનનો રેકોર્ડ 12 કલાકમાં 36,000 મુસાફરો જોવા મળ્યા। દિવાળીની પૂર્વ સંધ્યાએ સુરતના ઉધવા રેલવે સ્ટેશન પર એક નવો રેકોર્ડ બન્યો છે। શનિવારે મોડી સાંજથી લઈને રવિવારે બપોર સુધીમાં 12 કલાકના સમયગાળામાં 20 ટ્રેનો મારફતે 36,000થી વધુ મુસાફરોને કોઈપણ દુર્ઘટના વગર વતન મોકલવામાં આવ્યા છે। ટેક્સટાઇલ માર્કેટ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી રહી છે। અત્યાર સુધીમાં સુરત અને ઉધના સ્ટેશનથી કુલ 1.25 લાખથી વધુ મુસાફરો રવાના થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિર દિવાળી પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યું। શક્તિ અને આસ્થાના ધામ સમાન અંબાજી મંદિરને દિવાળીના પાવન પર્વ નિમિત્તે વિવિધ રંગબેરંગી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો। મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરને સુશોભિત કરતી આ રોશની રાત્રિ દરમિયાન મંદિરની ભવ્યતામાં વધારો કરે છે। પ્રકાશના આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે અંબાજી ધામની મુલાકાતે લે છે અને તેવી અપેક્ષા પણ રાખે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન છેતરપિંડીથી બચ્યા માંડ આ ભારતીય ક્રિકેટર। ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન તાજેતરમાં એક ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થતાં માંડ બચ્યા છે। એક અજાણ્યા વ્યક્તિએ તેમને ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર એડમ જમ્પા કહીને અશ્વિન પાસેથી ભારતીય ખેલાડીઓના નંબર માંગ્યા। અશ્વિને તરત જ છેતરપિંડી ઓળખી અને રમૂજી રીતે જવાબ આપ્યો। તેણે પૂછ્યું, શું તમારી પાસે ધોનીનો નંબર છે? છેતરપિંડી કરનાર ખોટો નંબર મોકલતા અશ્વિન ચેતી જતા છેતરાતા બચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માની જાઓ નહીંતર રશિયા તબાહ કરી નાખશે। ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચેની બેઠક તણાવપૂર્ણ રહી। ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ રશિયાની શરતો નહીં સ્વીકારે તો પુતિન યુક્રેનને તબાહ કરી દેશે। ટ્રમ્પે ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપી દેવા માટે દબાણ કર્યું છે। ટ્રમ્પે યુક્રેનને ટોમહોક મિસાઇલો આપવાનો પણ ઇનકાર કરી દીધો છે। ટ્રમ્પના મતે યુક્રેને કોઈ કરાર કરવો પડશે અથવા તો વિનાશનો સામનો કરવો પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાથી અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા તો તેમના લીધે થઈને એક સ્ટાઇલ પણ બની ગઈ। 1984માં શરાબી ફિલ્મના શૂટિંગ વખતે દિવાળી મનાવતા તેમનો હાથ ફટાકડાથી ઈજાગ્રસ્ત થયો। ઈજાના કારણે તેઓ 2 મહિના સુધી અંગૂઠો હલાવી શક્યા નહોતા। શૂટિંગ દરમિયાન ઈજા છુપાવવા માટે ડિરેક્ટર પ્રકાશ મહેતાએ તેમને હાથ પેન્ટમાં ખિસ્સામાં રાખવાની સલાહ આપી। આ મજબૂરીમાં અપનાવેલી સ્ટાઇલ પાછળથી ફિલ્મમાં ખૂબ લોકપ્રિય બની અને તેમનું સિગ્નેચર સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બની ગયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો રેલવે વિરુદ્ધ અફવા ફેલાવી તો થશે FIR।
દિવાળી અને છઠના તહેવારને કારણે ટ્રેનોમાં ભારે ભીડ ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર જૂના વિડીયો વાયરલ થતાં રેલવેએ ચેતવણી આપી છે કે રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભ્રામક વિડીયો અપલોડ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 4 દિવસમાં 20થી વધુ આવા મામલામાં FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવેએ લોકોને આવી અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલમાં દિવસ દરમિયાન ગરમી અને વહેલી સવારે ગુલાબી ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મહિનાના અંત સુધીમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લવ જેહાદ પર ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પ્રેમના વિરોધી નથી, પરંતુ જો કોઈ મોડસ ઓપરેન્ડી હેઠળ દીકરીઓનો દુરુપયોગ કરે છે તો તેને કડક સજા મળશે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે દીકરીઓનું જીવન બરબાદ કરનારને છોડવામાં નહીં આવે અને ગુજરાતની સરહદની અંદર લવ જેહાદ જેવું કારસ્તાન ચલાવી દેવામાં નહીં આવે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતથી 7,000 કિલોમીટર દૂર દિવાળીની ધૂમ મચી ગઈ છે. ભારતથી 7,000 કિલોમીટર દૂર ઇંગ્લેન્ડના નોર્થમ્પ્ટન શહેરમાં દિવાળીની શાનદાર ઉજવણી થઈ. રંગબેરંગી લાઇટથી સજ્જ આ શહેરમાં રસ્તા ઉપર ભવ્ય પરેડ નીકળી, જેમાં ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને રાવણની સુંદર કલાકૃતિઓ પ્રદર્શિત થઈ. ભારતીય હિન્દુ કલ્યાણ સંગઠન દ્વારા આયોજિત આ પરેડનું 25મું સંસ્કરણ હતું. હજારો લોકોએ પરેડની સાથે ભારતીય ભોજનના સ્ટોલ્સનો પણ આનંદ માણ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં કારે 2 એક્ટિવા ચાલકને ફંગોળી દીધા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં મોડી રાત્રે બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. એક મહિલા કાર ચાલકે રોંગ સાઈડમાં આવીને 2 એક્ટિવા ચાલકોને ટક્કર મારીને ફંગોળી દીધા, જેમાં બંનેને ઈજા થઈ હતી. અકસ્માત સર્જીને નાસી ગયેલી મહિલા કાર ચાલક જ્યોતિ રાય મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.